મારા નામ સનાભાઈ મનસુભાઈ ગાવિત। હું અટલા दिसता खांडा गामना। પછી એ આમની સંસ્કૃતિ હા પરંપરા સંસ્કૃતિ હા એ પરંપરાઓને અમે જાળવી રહીને લાવવા આજ સુધી ચાલુ હા એ કામ। પછી શું કહેવાય કયો અત્યારે જે નૃત્ય કરતા હતા હા આ તો માદળ નૃત્યમાં નોન એમાં નોન સાધમાં કરેલ નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલ માં। તો મિત્રો આજે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાંડા ગામે પરમ પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુની રામકથા આજે શરૂ થવાની છે। અત્યારે તેમની પોથીયાત્રા બસ થોડી જ વારમાં અહીંથી પસાર થવાની છે। તો મિત્રો આદિવાસી પરંપરા વાજિંત્ર માંડલ નૃત્ય તેમજ ઘણા જ પ્રકારના નૃત્યો આપણે નિહાળવાના છે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને અહીં જે આદિવાસી પરંપરાના જે લોકનૃત્યો છે તે આપને પણ નિહાળવા મળે। જય ભવાને ગાઉન ગવાલ, જય ભવાને ગાઉન ગવાલ, જય ભવાને બિચે મગરે, જય ભવાને બિચે મગલ, 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 હે ભવાને બિચે મગલ, હે ભવાને બિચે મગલ, ટકા ધર્મ કરેલે, ટકા ધર્મ કરેલા, 50 ટકાના ધર્મ કરેલ, 50 ટકાના ધર્મ કરેલ, 50 ટકાના ધર્મ કરેલ, 50 ટકાના ધર્મ કરેલ, ધનાદાસીના ધર્મ કરેલ, ધનાદાસીના ધર્મ કરેલ, ધનાદાસીના ધર્મ કરેલ, અને પાઉસના ધર્મ કરેલ, અને પાઉસના ધર્મ કરેલ, અને પાઉસના ધર્મ કરેલ, અને પાઉસના ધર્મ કરેલ। મારું નામ રોહિતભાઈ નંદીભાઈ ધનગરિયા। હું ભવાડા તલાટ ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી આવું છું। અમારી આદિવાસી સંસ્કૃતિ અહીં ખાસ મારો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને એમના માટે હું સામાજિક કાર્યકર્તા તરીકે આ ભૂમિકા નિભાવું છું। અમારે ખાંડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ખૂબ જ સરસ મજાનું આજે અહીં રામકથા આપણે મોરારી બાપુનું આયોજન કરવામાં આવેલ છે। એમાં અમે ખૂબ જ ધન્યવાદ અનુભવું છું અને મારા તમામ આજુબાજુના ગ્રામજનો બધાના સહયોગથી અહીંયા ખાંડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આજે સરસ મજાનું આપણે રામકથાનું આયોજન કરવામાં આવેલ છે। એમાં અમારે ખાસ કરીને મારા પરદાદા મારા એ બી આ વાજિંદ્ર છે એમાંનો જ હું વંશ છું આદિવાસી સમાજમાં। મારા દાદા એ મારા માધવી જદા મારા દાદા એનો જ હું વંશ છું અને આજે હું સાક્ષાત જોઈ રહ્યો છું। તો હું મારા બાપુને ખૂબ જ નમન કરું છું, મોરારી બાપુને। આટલું બોલીને હું વિરમું છું। હવે ખાંડાના આપણા કાર્યકર્તા છે એમને હું આપું છું। આજે મોરારી બાપુની કથા થવા જઈ રહી છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે આદિવાસી સમાજની અંદર અમારો એવો મોટો પ્રસંગ થઈ રહ્યો છે જેથી અમે કલ્પના બી નહીં કરી શકતા, જે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય બાપુ, જય મિત્રો અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો જેને ઘોડા નૃત્ય કહેવામાં આવે છે।
મારા નામ સનાભાઈ મનસુભાઈ ગાવિત. હું માં અટલા જ સ્થાયી હા ખાંડા ગામના. પછી એ આમની સંસ્કૃતિ હા પરંપરા સંસ્કૃતિ હા એ પરંપરાઓને અમે જાળવી રહીને લાવવા આજ સુધી ચાલુ હા એ કામ. પછી આ અમને અઠો એ મોરારી બાપુની કથા ને એમાં અમે બહુ ભાગ્યશાળી આ પૂર્વજના અમને કાંઈ હોવા ત્યાં એ બાપુની કથા અને લાવટ એના માટે અમે ખૂબ ખૂબ આભાર માન્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આપણે એક નવા જ પ્રકારનું નૃત્ય જોઈ રહ્યા છીએ. તો આ છે જહાજ નૃત્ય. તમે મારી પાસે જોઈ શકો છો જહાજ નૃત્ય. મિત્રો આપણે અહીં જે પોથી યાત્રા પસાર થઈ હતી તે આપણે નિહાળી, તેમજ આદિવાસી પરંપરાના જે લોકનૃત્ય છે તે પણ આપણે નિહાળ્યા.
તો આપણને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ આદિવાસી પરંપરાના જે આ લોકનૃત્ય છે તે નિહાળી શકે.